નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે હમણાં જે એ લોકોને વધારે ડાઉટ આશરે રહેશે કે વિદ્યાર્થીઓ તમારું રિઝલ્ટ ક્યારે આવશે. વિદ્યાર્થીઓ તમે લોકોને આપણે કીધું હતું જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એપ્રિલના એન્ડિંગમાં આવી ગયું છે અને આજે આપણે તમે લોકોને આ વસ્તુ પ્રૂફ કરીને બતાવશું. પ્રૂફ સાથે છે અમે લોકો આજે, તો તમે લોકોને બધું જ માહિતી આપણે આપીશું. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. નવા તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ, અને પ્લીઝ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે વિદ્યાર્થીઓ. હવે જે વિદ્યાર્થીઓ આપણી પહેલાં વાત થઈ હતી કે જે તમે લોકોને આપણે જે પ્રીવિયસ વિડીયોમાં બી બતાવ્યું હતું કે જે 15 એપ્રિલ પછી જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે, કે ઇટ મીન્સ જે તમારું એપ્રિલના જે એન્ડિંગ મંથમાં તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે. હવે આ વસ્તુ તમે લોકોને ખ્યાલ ના હોય તો આપણે અહીંયા જે આઈ બટનમાં એમનું વિડીયોનું લિંક બી મૂકી દઈશું, જેને તમે લોકો ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકો આ આર્ટિકલમાં વાંચી શકો છો અથવા આ જે સ્ક્રીનશોટ તમે લોકો જોઈ શકો છો, આ જે આપણું ન્યૂઝનું એક આર્ટિકલનું સ્ક્રીનશોટ છે તમે લોકો અહીં જોઈ શકો છો વિદ્યાર્થીઓ. તમારા માટે અહીંયા લાવ્યું છે કે જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે 15 એપ્રિલ પછી એનું જે એ લોકોનું જે રિઝલ્ટ આવવાની સંભાવના છે. કેમ કે વિદ્યાર્થીઓ જે તમારું હમણાં જે વિજ્ઞાન પ્રવાહનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી જશે તો પછી જે રિપીટર તરીકે જે વિદ્યાર્થીઓ ફેલ થશે એ લોકોની બી એક્ઝામ આવશે. પછી જે જૂન જુલાઈની એન્ડિંગમાં એ લોકોનું રિઝલ્ટ આવવાની સંભાવના થઈ શકે છે વિદ્યાર્થીઓ. આ વસ્તુ એમ કરીને જે તમારું રિઝલ્ટ વહેલું કાઢવામાં આવશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકો સ્પષ્ટ તરીકે અહીંયા વાંચી શકો છો ધોરણ 12માની જે 15 એપ્રિલ પછી જે એ લોકોનું રિઝલ્ટ આવવાની સંભાવના છે વિજ્ઞાન પ્રવાહની, અને જે ધોરણ 10માના વિદ્યાર્થીઓની જે ફર્સ્ટ વીક ઓફ મેની અંદર એ લોકોનું જે રિઝલ્ટ આવી જશે. પછી જે આપણા ધોરણ 12માના જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ. આ વસ્તુ કેમ વહેલા કરવામાં આવી છે કે જે તમારું રિપીટર તરીકે વિદ્યાર્થીઓ રિઝલ્ટ અથવા જે એ લોકોનું ચેકિંગ પ્રોપર તરીકે થઈ શકે એના માટે આ વસ્તુ વહેલું કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ પ્લીઝ તમે લોકોને આપણે પ્રૂફ સાથે બતાવી દીધું છે કે જે તમારું એપ્રિલના એન્ડિંગ મંથમાં સુધી આવી જશે જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી. અને વિદ્યાર્થીઓ તમે લોકોને આપણે બધી વસ્તુ બતાવી દીધી છે. અથવા તમારો કોઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો, અને પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરો. બીજા વિદ્યાર્થીઓને કામ લાગે અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને વિદ્યાર્થીઓ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.